પ્રાથમિક સુવિધાઓ આપી નથી. વડિયામાં બહેનોનો હલ્લાબોલ, પાણી મળતું નથી, ગટરના પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકો જોવા મળી રહ્યા છે અને સરકાર વિકાસના નામના તાઇફાઓ કરી રહી છે. અમારા ઘર આગળ મોરભાઈ ચોકમાં ગટર કેવી છે એ તો તમે જોવો કે આવડું મોટું ગામ, ધારાસભ્યનું ગામ, આવું ગામ ન હોય. જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ? ગટરના પાણી એમનેમ જાય છે, ગટર કોઈ સાફ કરવા નથી આવતું. પાણીનો પ્રશ્ન એટલો આજ 5-5, 8-8 દિવસથી પાણી નથી આવ્યું. પછી વિસાવદર વાળી જે કરવી પડશે. બીજું પાછળની શેરીની અંદર કેટલા 3 મહિનાથી આ પાણીની પ્રશ્ન છે. અમે કેટલી વાર કીધું છે, ખોલવા વાળો પૂરી 20 મિનિટ ખોલે છે, અડધી કલાકે પાણી, અને પાછળની શેરીમાં પાણી એમનેમ જાતું હોય છે. તો અમને પાણીનો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન કે પાણી અમને છે ને 6 દિવસથી નથી આવ્યું તો કલાક આવે. દિવાળીનો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું? શું કહેશો બેનો તમે? કચરા વાળો આવે છે તો કચરો લઈને નીકળીએ તો ડેલીથી પોતા વાર લાગે તો એને થોડીક વાર રૂકવું જોઈએ ને, તો એ રૂકતો નથી, દોડીએ ત્યાં વયો જાય છે. તો કરવું શું એના માટે? કોઈ માણસ અપંગ હોય તો દોડતા પહોંચે તો વાર કેટલી વાર લાગે? કઈ કામ કરતા હોય ને તમે આવો તો વાર લાગે, એક દિવસમાં વયો જાય કચરો. ઉભો ના રહે ને વયો જાય. સ્વચ્છતા અભિયાન ને તો તમે લાભ નથી લઈ. અને શેરીમાં 25-30 ગાયો હોય તો એને રોજ માટે બેન આજે 8 દિવસ થયા વડિયાની અંદર પાણી નથી આવ્યું. અત્યારે અમારા વિસ્તારમાં ભવાની ચોક અને સુરખપરા વિસ્તારમાં 8 દિવસથી પાણીનો પ્રશ્ન છે ભાઈ. અને પાણી 8 દિવસથી આવ્યું નથી. પાણી વિના અમારે કરવું શું? અને સરપંચ સાહેબના ઘરની બાજુ 24 કલાક પાણી આવે છે, ત્યાં બધી સગવડ છે, ગટરોમાં પાણી વયા જાય છે. એટલે અમારે 8-8 દિવસ ઘરમાં ટાંકામાં પાણી નથી, પીવાના પાણીનો પ્રશ્ન છે, વેચાતું પાણી પણ વડિયામાં મળતું નથી. તો અમારે પાણીના પ્રશ્નનું કરવું શું? અમારે એ બાબતે પંચાયત અને ગામમાં જરાય પણ જાણવા અમને સાથ સહકાર આપે એવી વિનંતી.